જોવા તો માતા પિતા આ દેશ કના દ્વારે હમણાં કીધું આ દેશ કયા સાધનથી મળ્યો ચોથી મળ્યો કયા ભગવાને આપ્યો બહુ વિચાર કરવાનો છે આ દેહ કયા ભગવાને આપ્યો માતા પિતા વાળા આ દેહ મળે નથી ભાઈ કોઈ માતા કે કોઈ દેવી દેવતા કોઈની તાકાત નહીં 14 લોકના ભગવાન કેવળ માતા પિતા તમે 84 કોઈનીમાં જોઈ લો પશુ પંખી ગમે તે જોવો બાપ આ એમના મળતું નથી ઉપરથી પડતો નથી એટલે કીધું કે માતા તીરથ પિતા તીરથ તીરથ હોર જેઠ બંધવા વચને વચને ગુરુ તીરથ હોર તીરથ માતા પિતા એ જ પરફેક્ટ તીરથ છે જેઠ બંધવો એ પણ તીરથ છે કારણ કે રામની અને લક્ષ્મણની જોઈ જો બાપ ધર્મ રાજા પોતે પણ ધર્મ રાજા મોટા હતા જેઠ હતા એ ગુરુ સમાન જ માનતા હતા ભગવાન સમાન ચારે ચાર જે કી રામ કે ઈમજ લક્ષ્મણને કરતા હતા એટલે જોઈ જો એ ચારે ભાઈની વ્યાખ્યા જુઓ એટલે કીધું કે વચને વચને ગુરુ તીરથ ઓર તીરથ કીધી સદગુરુ મહારાજ જે ગુરુ આપણા એ રહ્યા પણ તીરથ છે અને કોઈ અતિથિ આવી જાય આપણા ઓગણે એને તિથિ ના હોય તિથિ વાળા તો ઘણા આવે બાપ પણ અતિથિ આવી જાય એ પણ તીરથ છે એટલે માતા પિતાની ખૂબ સેવા કરજો બાપ જેને જેને હયાત હોય એની સેવા કરજો પછી પસ્તાવો થાય બાપ આપણે જેવા સંસ્કાર આપશો એવા હતા કે એક ડોશીમાં હતો તે એમને ઉંમર બહુ નથી પણ એમની હાહુ બંધા છેલ્લા હતા એટલે ટોકરી કુટી વધેલી તો તમારું આ ઘરમાં ન આવવાનું તમારે કોઈક જોવાય કે આ ટોકરી વગાડવાની બોલવાનું નહીં આ ટોકરી વગાડજો તમને ખબર પડશે કોણ કોક જોવે છે એટલે ખાવા જોવે પાણી જોવે જે જોવે તમારે ટોકરી વગાડવાની એમ કરતા કરતા એમને પાછા દીકરાના પરિણામ દીકરાની હોવાય એટલે સારા ઘરની હતી કારણ કે સંસ્કારી કુટુંબની હતી એને વિચાર કર્યો બધા જોતા જોતા નિરીક્ષણ કરતા કરતા કે પેલા દાદી માટે થતી એની કુટી કેમ ગઈ છોકરી એટલે વિચાર કર્યો અને એને મેળ આવ્યો પેલા આમ તો ન જાતી વળવાડવા ગમે તે મોહલાઈ જાય માને પૂછ્યું કે બેટા મને ટોકરી પહોંચી છે મારે જે જોવે ટોકરી વગાડો તાણે પેલી બહુ બધું સમજી હતી સંસ્કારી હતી સોનમાં સમજી હતી બાપ સોનમાં સમજાય એને સંત જ કીધો બાપ એટલે સોનમાં સમજી હતી ને એના પિયર સમાચાર મળ્યા એટલે કે મારા એક આવડો બધું તમે આલ્યું છે મને બધું પણ એક ટોકરો ભૂલી જાવ છો તે ટોકરો મોકલાવજો એટલે એના પિયર વાળે સમજી જાય કે આવો પગ હશે હા ટોકરો લાવ્યો અને કે હું કરવા આ ટોકરો મારી હાહુ ન કી ચામ મારી દાદી ટોકરી પહોંચી છે મારા ટોકરો પણ મારા બાપે ખૂબ આવ્યું એટલે મારા બાપે ટોકરો મોટો મેળવ્યો એટલે હોર રાખજો આપણે ટોકરો ન બંધાય એનો ખૂબ ખ્યાલ રાખજો બાપા વારા ચેડી વારો આવવાનો કારણ કે આ સંતો મહાપુરુષોનું બોલવાનું ઘણું હજુ બાકી છે એટલે આટલું બોલી મારી વાણી સંતોના ચરણમાં વિરમો છો બોલીએ સદગુરુ